સૌરાષ્ટ્રના મોરબી પંથકના ટંકારા ગામે પિતા જેઠા ભગત ખત્રી અને માતા ગંગાબાઈના ઘેર અંદાજે વિક્રમ સંમત 1845માં સંત જીવા ભગતનો જન્મ થયેલ. તેમના જન્મ વર્ષ વિશે ઘણા મતાંતરો છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે. એમની સતના અનુભવની વાણી જ એમને અમર બનાવી દે છે. પિતા જેઠા ભગત રંગારાનું કામ કરે, માતા ગંગાબાઈ પતિને એમના કામમાં દિલ દઈને મદદ કરે. આમ બંને પતિ પત્ની પોતાનું કામ કરતા જાય ને સાથે સાથે પોતાના મનને પણ ભક્તિના રંગે રંગતા જાય. તેમનો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. સોરઠની અતિથિને અને સાધુ સંતોને આવકાર આપી પ્રેમથી જમાડવા એ પરંપરા એમણે જાળવી હતી. એટલે એમના ઘેર સાધુ સંતોના ઉતારા થતા ને ક્યારેક તો સાધુ સંતો 4-5 દિવસ સુધી રોકાતા ને રાત્રે ભજન સત્સંગ કરતા. ભજન સત્સંગ સાંભળવા આવતા ભવ સાગરમાં ભટકતા સંસારના તાપથી તપ્ત થયેલા ભાવિક ભક્તોને શાતા આપી સત જીવનની શીખ આપતા. આમ સાધુ સંતો ગામે ગામ જ્ઞાન, ભક્તિ, માનવતા, પ્રાણી માત્ર પર પ્રેમ અને સંસ્કારનું ઝરણું સદાય વહેતું રાખતા. આમ જેઠા ભગત અને ગંગાબાઈ સાધુ સંતો અને અભ્યાગતોની સેવા કરતા ને ભજન સત્સંગ કરતા ને હરિ ગુણ ગાતા. જેઠા ભગતના ઘેર સંત ખીમ સાહેબ, સંત ગંગ સાહેબ, સંત મુરાર સાહેબ જેવા મહાન સંતો પણ પધારતા. જેઠા ભગત અને માતા ગંગાબાઈના દાંપત્ય જીવનમાં અનેક વર્ષોના વહાણા વાઈ ગયેલા, પણ તેમના ઘેર શેર માટેની ખોટ હતી. માતા ગંગાબાઈ પોતાના કુળદેવી પાસે ધૂપ દીપ કરી કહેતા કે હે માં, પગલીનો પાડનાર દ્યોને રન્ના દે, વાંજિયા મેણા માણી દોયલા રે, લીપેલ ગુપેલ મારું આંગણું રે. એમ પગલીનો પાડનાર દ્યોને રન્ના દે, વાંજિયા મેણા માડી દોયલા રે. આમ એક દિવસ માતાજીએ માતા ગંગાબાઈની અરજુ સાંભળી સંત ગંગ સાહેબ, મોરાર સાહેબ અને ખીમ સાહેબ તીર્થયાત્રાએ નીકળ્યા છે ને જેઠા ભગતના ઘેર ઉતારા કર્યા. સંત ખીમ સાહેબે આશીર્વાદ આપ્યા, જેઠા ભગત તમારા ઘેર પારણિયું બંધાશે. એક દિન ટંકારે મેં આયા ભગત જેઠા કે ઘેર ઉતર્યા. માતા ગંગાબાઈએ રસોઈ बनवाई, भाव हेत करी साधु को झमड़ाई, पर भात ऊना जलकीना नाही धोई, तिलक कर दीना, पण मनमा ऐसो विचार कीना, गंगाबाई को गुरु जो पुत्र देवे, माता गंगाबाई को लिए बुलवाई, तो साधु संत का उतारा रेवे, तुमको गुरु एक पुत्र दहाई. આમ કુળદેવીની કૃપા અને સંત ખીમ સાહેબના આશીર્વાદથી સંત જીવા ભગતનો જન્મ થયેલ. ઘરમાં ભક્તિનું વાતાવરણ એટલે બાળપણથી જ ભક્તિનો રંગ લાગ્યો. સંસારમાં સરસો રહે મન મારી પાસ એ ભક્ત નરસિંહ મહેતાની પંક્તિ મુજબ સંત મુરાર સાહેબને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપી સતના માર્ગે ચાલવા લાગ્યા. એક વખત પિતા જેઠા ભગત રંગાટ કામ કરતા હતા. રંગાટ કામ સાંજે પૂરું કરીને માલ દઈ દેવાનો વાયદો હતો. ત્યારે કિશોર અવસ્થાએ પહોંચેલા જીવા ભગત ઘરમાં
કંઈક વસ્તુ લેવા આવ્યા. કપડાને કોઈ પણ રીતે રંગ ચડતો ન હતો. પિતાએ કિશોર જીવા ભગતને પાણી લઈ આવવા કહ્યું, પણ જીવા ભગત તો પોતાની વસ્તુ શોધવામાં લીન હતા. એટલે ધ્યાન એ વસ્તુમાં હોવાથી પિતાની વાત સાંભળ્યા વિના વસ્તુ લઈને ઘરની બહાર જવા લાગ્યા. કામથી થાકેલા પિતા જેઠા ભગત સહજ બોલી ગયા, આ છોકરો પાણી પણ નથી લાવી દેતો, એ ધંધામાં શું દિવાળશે? પિતાનું આવું વેણ સાંભળી કિશોર જીવા ભગતે પિતાની અકળામણનું કારણ માતા ગંગાબાઈને પૂછ્યું. તો માતાએ કહ્યું કે આજે સાંજે કપડાં દેવાના છે ને કાપડને રંગ ચડતો નથી. કિશોર જીવા ભગતે કહ્યું કે બાપુ લાવો, કપડાં હું રંગી દઉં. પિતાએ કિશોર જીવા ભગતને રંગાટ કામ કરવાની રજા આપતા પહેલા જ પ્રયાસે કપડાને રંગ ચડાવી દીધો. એક વખત એક પટેલ જ્ઞાતિના વિધવા બહેનને જીવા ભગતે પુનર્લગ્ન કરી લેવાનું કહ્યું. ત્યારે એ બહેને જવાબ આપ્યો કે ભગત, હવે મને 35 થયા, હવે કોણ લઈ જાય? જીવા ભગત કહે, બેન, આવતીકાલે સૌ સારા વાના થશે. જીવા ભગતના વેણ હાચા પડ્યા, પણ એ બહેને પુનર્લગ્ન કર્યા નહીં અને આજીવન જીવા ભગતના સાનિધ્યમાં રહી ભક્તિ અને સેવા કરતા રહ્યા. આમ સંત જીવા ભગત અને તેમના ધર્મપત્ની માતા તેજુબાઈ પિતાના રંગાટ કામનો ધંધો કરતા અને પોતાનું સ્વકર્મ કરતા કરતા ને આવતા અભ્યાગતો ને સાધુ સંતોને વધાવતા. માતા તેજુબાઈ અને જીવા ભગતનો ધન્યો ગૃહસ્થાશ્રમ હતો. જીવનની પરમ સંધ્યાએ પહોંચ્યા પછી સંત જીવા ભગત કહે છે, ગુરુજી કાઢવા દિનને રાત પડીને ભોંય પાટે રે, અખંડ રહેજો મારા રુદિયા માય, તો રહેશે આ ઘાટે રે. ગુરુજી જરાય કર્યા જોર, ચામડિયું ઢળ્યું રે, એવા આંખોના હરિયા તેજ, ગુરુજી નેણોમાં ઝાંખપ વળ્યું રે. ગુરુજી ભુજામાંથી ભાંગ્યા જોર, કાંક કાને માઠું સંભળાય, ચાલતા પગ ના ઉપડે રે, મૂંઝવણ્યું તેની પડે રે. ગુરુજી રે પડતા દાંત 24 આવે રસના વેરે રે, ઉતારવું મલમલાવી જીભાએ ફાફા મુખમાં બોલાવે રે. દાસ જીવો કહે, હે મારા નાથ, વળગી રહ્યો છું ચરણ રજને રે. એક વખત ગુરુ મોરાર સાહેબે કાશી જવાનો વિચાર કરેલો અને સૌ સેવકો અને સંતોને કહ્યું કે હું હવે કાશીથી પાછો નહીં આવું. મોરાર કહે, મેં ગંગાજી જાવું તો આ દેશે પાછા ન આવું. આ વાત ફરતી ફરતી ટંકારા પહોંચી ત્યારે જીવા ભગત પણ ગુરુ દર્શને પધાર્યા હતા. ગુરુ મોરાર સાહેબની કાશી યાત્રા અને ત્યાં જઈને પાછા ન આવવાની વાત જાણીને જીવા ભગત ભાવ વિભોર થઈ ગયા અને આંખમાં અશ્રુધારા વહેવા લાગી. ત્યારે ગુરુ મોરાર સાહેબે જીવા ભગતને હૈયા સરસા ચાંપીને કહ્યું કે હવે ગુરુનો ગંગા યાત્રાનો હુકમ નથી. ગુરુ મોરાર સાહેબે જીવતા સમાધિ લીધી. ત્યારબાદ ભંડારાની વ્યવસ્થા સંત જીવા ભગતે સંભાળેલી. સંત જીવા ભગત વ્યવહાર કુશળ અને ગુરુ મોરાર સાહેબના હૈયામાં અનેરું સ્થાન ધરાવતા અને સૌ ભાવિક ભક્તો અને સેવકો તેમનો પડ્યો બોલ ઝીલી લેતા. આમ આ નશ્વર જગતમાંથી હવે જવાનો સમય થઈ જતા સંત જીવા ભગતે 15 દિવસ અગાઉ બધા ભાવિક ભક્તો અને સેવકોને બોલાવીને કહેલું અને પોતાના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરમાં જ અજપા જાપ શરૂ કર્યા અને 16મા દિવસે વાજતે ગાજતે પાલખી જઈ રહી હતી. એ સમયે પાલખી યાત્રા સ્મશાન તરફ જવાને બદલે ઝાંપાની બહાર પહોંચેલી. એમ કહેવાય છે કે આ ચમત્કારિક ઘટનાને નજરે નિહાળવા મોરબીના મહારાજાએ પાલખીને વચ્ચે જ થોભાવી અને બધાના આશ્ચર્ય વચ્ચે સંત જીવા ભગતે
માળા ફેરવતો હાથ પાલખીમાંથી બહાર કાઢ્યો. મોરબીના મહારાજે સંત જીવા ભગતને વંદન કર્યા અને સમાધિ વિધિ સુધી તેઓ ત્યાં હાજર રહ્યા. આમ સંવંત 1950ના ફાગણ સુદ 9ના દિવસે સંત જીવા ભગતે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. અનેક ભાવિક ભક્તોને સત્યનો માર્ગ દેખાડનાર સંત જીવા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ.